दोस्तों स्वागत है તમારું दोस्तों प्रधानमंत्री आवास योजना 2.0 ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગઈ છે। જો તમે પણ ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો સૌપ્રથમ એ ચેક કરવું જરૂરી છે કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં। તો એ ચેક કરવા માટે એટલે કે એલિજિબિલિટી ચેક કરવા માટે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે, કેવી રીતે ચેક કરવાનું છે અને કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે, તમામ માહિતી વિશે હું તમને આ વિડિયોની અંદર વાત કરવાનો છું। જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। दोस्तों વાત કરીએ એલિજિબિલિટી ચેક કરવા માટે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં। જો તમે એક નવું મકાન બનાવવા જઈ રહ્યા છો કાં તો તમે નવું મકાન ખરીદી રહ્યા છો તો એ માટે તમારે અહીંયા એલિજિબિલિટી ચેક કરવી જરૂરી છે। તો એ ચેક કરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ગૂગલમાં જઈને સર્ચ કરીશું PMAY 2.0। જેવું તમે આ ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે નીચે તમને એક વેબસાઇટ અહીંયા જોવા મળી જશે। અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટ આ પ્રકારની જોવા મળશે, જેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની 3 લાઈન તમને જોવા મળશે। આ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો એપ્લાય ફોર PMAY 2.0 ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય ફોર PMAY 2.0 ઓપ્શન સિલેક્ટ કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે, જેમાં અમુક ઇન્સ્ટ્રક્શન અહીંયા ઇંગ્લિશમાં આપેલી છે, જેના વિશે હું તમને આગળ પૂરેપૂરી માહિતી આપવાનો છું। નીચે જવાનું છે આ પેજની અંદર અને ક્લિક ટુ પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે। જો તમે ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે જે ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર પડશે અહીંયા આ યોજનાની અંદર લાભ લેવા માટે તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અહીંયા જોઈ શકો છો। જે પણ આ યોજનાની અંદર એપ્લાય કરી રહ્યું છે તેનું આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ, તેના જે પણ ફેમિલી મેમ્બર હોય તેના આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ, એક એક્ટિવ બેંક એકાઉન્ટ હોવું જોઈએ જેની અંદર આધાર કાર્ડ લિંક હોય અને સાથે તમારું ઇન્કમનું પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ, કાસ્ટ કોમ્યુનિટી પ્રૂફ એટલે કે જાતિનો તમારી પાસે દાખલો હોવો જોઈએ, અહીંયા લેન્ડ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ। ઇન કેસ ઓફ BLC વર્ટિકલ, BLC વર્ટિકલનો મતલબ શું થાય છે હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું। ઇન કેસ ઓફ BLC વર્ટિકલ એટલે કે અહીંયા લેન્ડ ડોક્યુમેન્ટ્સ, જો તમારી પાસે જમીન છે અને તેની પર તમે કોઈ મકાન બનાવવા જઈ રહ્યા છો અને અહીંયા સહાય મેળવવા માંગતા હોય તો તમારી પાસે જમીનના કાગળિયા તમારી પાસે હોવા જોઈએ। હવે આ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા રેડી રાખવાના છે। જો આ યોજનાની અંદર જો તમે લાભ લેવા માંગો છો નીચે જવાનું છે અને પ્રોસીડના બટન પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। જેવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે એલિજિબિલિટી ચેકનું પેજ તમારી સામે અહીંયા ઓપન થઈ જશે। અહીં જોઈ શકો છો એલિજિબિલિટી ચેક। એલિજિબિલિટી ચેકનો મતલબ થાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો તો આ યોજનાની અંદર તમને લાભ મળશે કે નહીં એ ચેક કરવું અહીંયા જરૂરી છે। એટલે એ ચેક કરવા માટે તમારે એલિજિબિલિટી ચેક કરવી જરૂરી છે। તો અહીંયા જેવું અહીંયા નીચે જશો તો તમારી પાસે કયા સ્ટેટથી તમે અહીંયા એપ્લાય કરવા માંગો છો આ યોજનાની અંદર એ સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું છે। અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીશું, તમે જે પણ સ્ટેટથી હોય એ સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું છે। નીચે તમને હાઉસ હોલ્ડ એન્યુઅલ ઇન્કમ પૂછવામાં આવશે જે તમારે આ બોક્સની અંદર લખી દેવાની છે। નીચે જવાનું છે અને સિલેક્ટ મિસિંગ કોમ્પોનન્ટ અહીંયા પૂછવામાં આવશે। હવે અહીંયા જે પણ લોકો આવે છે ત્યાં ગૂંચવાઈ જાય છે કે આ 3 ઓપ્શન અહીંયા આપેલા છે BLC, AHP અને ISS। તો 3 ઓપ્શનનો મતલબ શું થાય છે એ પણ તમને જણાવી દઉં, કેમ કે કેટલાય લોકો અહીંયા આવીને આ એલિજિબિલિટી જ્યારે ચેક કરવા આવે છે તો 3 ઓપ્શનમાંથી કોઈ ખોટો ઓપ્શન સિલેક્ટ કરી લે છે અને એમની એલિજિબિલિટી અહીંયા રોંગ બતાવે છે, તેથી તેમને અહીંયા યોજનાનો લાભ નથી મળતો। આ 3માંથી તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એ માટે અહીંયા મતલબ જાણવો જરૂરી છે કે BLC, AHP અને ISS નો મતલબ શું થાય। તો ચલો આપણે જાણી લઈએ કે આ 3 ઓપ્શનનો મતલબ શું થાય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું BLC વિશે। તો BLC નો મતલબ થાય છે લાભાર્થી લેડ કન્સ્ટ્રક્શન સ્કીમનું BLC વર્ટિકલ 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા EWS કેટેગરીના વ્યક્તિગત પાત્ર પરિવારોને 2.5 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે, જેથી 45 ચોરસ મીટર સુધીના નવા પાકા મકાનો બાંધવામાં આવશે તેમની પોતાની ઉપલબ્ધ જમીન ઉપર। એટલે જે વ્યક્તિ પાસે પોતાની જમીન છે ને તેની પર નવું મકાન બનાવવા જઈ રહ્યો છે તો તમારે BLC ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે, જેની અંદર 2.5 લાખ સુધીની સહાય તેમને મળતી હોય છે। વાત કરીએ AHP વિશે તો AHP નો મતલબ થાય છે એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ। આ સ્કીમની અંદર તમે જોઈ શકો છો વર્ટિકલ EWS લાભાર્થીઓને પાકું મકાન ધરાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ જાહેર ખાનગી એજન્સીઓ દ્વારા 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તારના વર્ટિકલ એફોર્ડેબલ મકાનો બાંધવામાં આવશે અને EWS શ્રેણીના પાત્ર લાભાર્થીઓને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે। AHP પ્રોજેક્ટમાં EWS લાભાર્થીઓને મિલકતની ખરીદી કિંમત પર કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ દ્વારા એક સાથે EWS ફ્લેટ દીઠ 2.5 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। અહીંયા સરકાર દ્વારા જે મકાન બનાવવામાં આવશે એમાં તમે જો ફ્લેટ ખરીદો છો તો તમને EWS કેટેગરીના જે પણ લોકો છે જેની આવક જે વાર્ષિક આવક 3 લાખ છે તો તે લોકોને 2.5 લાખ સુધીની નવા મકાન પર સહાય એટલે દરેક ફ્લેટ પર અહીંયા 2.5 લાખ સુધીની સહાય AHP પર અહીંયા મળે છે। તો વાત કરી BLC અને AHP અને વાત કરીશું ISS નો મતલબ શું થાય છે। દોસ્તો વાત કરીએ ISS નો મતલબ થાય છે વ્યાજ સબસિડી સ્કીમ MAY
2.0ની વ્યાજ સબસિડી સ્કીમ વર્ટિકલ હેઠળ સબસિડી 1/9/2024ના રોજ મંજૂર અને વિતરિત કરવામાં આવેલી હોમ લોન પર અથવા તે પછી EWS, LIG અને MIGના પાત્ર લાભાર્થીઓને ખરીદી માટે આપવામાં આવશે. મકાનોની પૂર્ણ ખરીદી બાંધકામ અનુક્રમે 3 લાખ, 6 લાખ અને 9 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા EWS, LIG, MIG કેટેગરીના પરિવારો આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર હશે. યોજના હેઠળ EWS, LIG, MIG લાભાર્થી તરીકે ઓળખ માટે વ્યક્તિગત લોન અરજદાર આવકનો પુરાવો સબમિટ કરશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે BLC, AHP અને ISS નો મતલબ શું થાય છે. તો ત્રણેય સ્કીમમાંથી જે પણ સ્કીમ તમારે લગતી હોય, એટલે કે તમે નવું મકાન ખરીદી રહ્યા છો કાં તો તમારી જમીન છે ને તમે નવું મકાન બનાવી રહ્યા છો, તો તમારી સ્કીમને લગતી તમારે જે પણ ઓપ્શન તમારે લગતો હોય એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. નીચે જશો તમને અહીંયા બીજો એક સવાલ અહીંયા પૂછવામાં આવશે કે તમે એનીવર ઇન્ડિયાની અંદર કોઈ મકાન ધરાવો છો કે નહીં, તો એ ઓપ્શનનો એ તમારે યસ કે નોની અંદર જવાબ આપવાનો છે. નીચે જશો તો એક બીજો સવાલ તમને પૂછવામાં આવશે કે અંડર એની હાઉસિંગ સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટ છેલ્લા 20 વર્ષની અંદર તમે કોઈ સ્ટેટ ગવર્મેન્ટની જે હાઉસિંગ સ્કીમ હોય તેની અંદરથી તમે છેલ્લા 20 વર્ષની અંદર કોઈ લાભ લીધેલો છે કે નહીં, તો તેનો તમારે જવાબ અહીંયા યસ કે નોની અંદર આપવાનો છે. નીચે તમારે અહીંયા એલિજિબિલિટી ચેકનો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનો છે. જેથી જેવું તમે અહીંયા એલિજિબિલિટી ચેક ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં. તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો સૌપ્રથમ એક ચેક કરવું જરૂરી છે કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં. તો એ માટે આપણે એલિજિબિલિટી ચેક કરવાની રહેશે. તો એલિજિબિલિટી ચેક કરતાં તમને આવડી ગયું હશે. આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ જો તમને ખબર પડી હોય, તમને ખ્યાલ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.